રેશન શોપ ડીલરો દ્વારા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ તારીખ 22 ડિસેમ્બર 2025ના સોમવારના રોજ બપોરે 1:30 કલાકે તળાજા તાલુકાના રેશન શોપ ડીલર એસોસિએશન દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અંગે તળાજા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેશન શોપ ડીલર એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી રેશન શોપ ડીલરના સંચાલનમાં આવતી સમસ્યાઓ અને વિવિધ પ્રશ્નોને લઈને તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દાઓના યોગ્ય નિરાકરણ અને માંગણીઓ અંગે તંત્રનું ધ્યાન દોરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે રેશન શોપ એસોસિએશનના આગેવાનો સહિત મોટી સંખ્યામાં રેશન શોપ ડીલરો હાજર રહ્યા હતા. તાલુકા રેશન શોપ એસોસિએશનનો પ્રમુખ રાજુભાઈ મારું નામ છે અને અમારી લગભગ 1 વર્ષથી અમે મહેનત કરીએ છીએ. જિલ્લાના પુરવઠા અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અહીંયા બીજી વખત આવેદનપત્ર આપ્યું છે. અમારા કેટલાય નાના મોટા પ્રશ્નો છે પણ સોલ્વ થતા નથી, એટલે આજનો કાર્યક્રમ અમારા રેશન શોપ ડીલરો વતી આવેદનપત્ર આપવામાં આવેલું છે. તો સમયસર ગોડાઉન થી માલ નથી આવતો, પછી એક સાથે અમારું કમિશન જે કાંઈ કેન્દ્ર સરકારનું રાજ્ય સરકારનું એ આવતું નથી, અને અમારે જે વારસદાર તરીકે અંગૂઠામાં એક વારસદારમાં એ અમારી નિમણૂક કોઈ કરી નથી. એવા અવારનવાર 7 નાના મોટા પ્રશ્નો.